નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આશા રાખું છું બધા મજામાં જ હશો. તો આજે આપણે જોવાનો છે પ્રશ્નોત્તરી આહારના ઘટકો વિશે. આ તમારે પોલીસ કોન્સ્ટેબલમાં સિલેબસમાં આપેલું છે, એટલે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રોને મદદ થશે. મિત્રો, જે કોઈ ભાઈએ યા બહેનોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો પહેલાં, અને તમારા મિત્રોને પણ શેર કરો જેમને પરીક્ષા આપવાની હોય, તો તેમને પણ હેલ્પ થશે. બરાબર. નીચે આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી છે તે મેન્શન કરેલી છે, તો તેને પણ ફોલો કરી લેજો. ચાલો તો આપણે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળતા ઘટકો આપણા શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક દ્રવ્યો ધરાવે છે. આ દ્રવ્યોને શું કહેવાય છે? એટલે કે જે વનસ્પતિ અને પ્રાણીમાંથી આપણને જે ઘટકો મળે છે એમાંથી કેટલાક જરૂરી દ્રવ્યો આપણને પ્રાપ્ત થાય છે, તેને શું કહેવાય છે? ઓપ્શન એ પોષક દ્રવ્યો કહેવાય, ઓપ્શન બી પાચન દ્રવ્યો, ઓપ્શન સી વિટામિન, ઓપ્શન ડી એક પણ નહીં. અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ પોષક દ્રવ્યો. એને પોષક દ્રવ્યો કહેવાય છે. પ્રશ્ન નંબર 2. આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા છે? ઓપ્શન એ કાર્બોદિત, ઓપ્શન બી પ્રોટીન, ઓપ્શન સી ચરબી, ઓપ્શન ડી વિટામિન, ઓપ્શન ઈ ખનિજ ક્ષારો. અહીંયા તમને આપેલો છે જવાબ સિલેક્ટ કરવા માટે ઓપ્શન આપેલા છે. ઓપ્શન એમાં ફક્ત એ અને બી, ઓપ્શન બી બી સી ડી, ઓપ્શન સી એ બી સી ડી, ઓપ્શન ડી એક પણ નહીં. અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ બી સી ડી. મિત્રો, અહીંયા છે ને ભૂલ થઈ ગઈ છે, ક્ષણિક મિનરલ્સ બી આવી જશે ઓપ્શન, એટલે અહીંયા સિલેક્ટ કરી દેજો. ઓપ્શન એ બી સી જ આવશે, પણ એમાં ઈ મૂકવાનું ભૂલી ગયા છે. પ્રશ્ન નંબર 3. 100 મિલીલીટર પાણીમાં કેટલા ગ્રામ કોપર સલ્ફેટને ઉગાડીને કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવી શકાય? એટલે કે 100 ગ્રામ મિલીલીટરમાં કેટલા ગ્રામ કોપર સલ્ફેટને મેળવવાથી કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવી શકીએ આપણે? ઓપ્શન એ 2 ગ્રામ, ઓપ્શન બી 4 ગ્રામ, ઓપ્શન સી 3 ગ્રામ, ઓપ્શન ડી 20 ગ્રામ. 100 મિલીલીટર લેવાનું છે પાણી. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ 2 મિલીગ્રામ. અહીંયા 2 ગ્રામ છે, મિલીગ્રામ નહીં. પ્રશ્ન નંબર 4. 100 મિલીલીટર પાણીમાં 10 ગ્રામ શું ઓગળવાથી જરૂરી કોસ્ટિક સોડાનું દ્રાવણ બને છે? એટલે કે કોસ્ટિક સોડાનું દ્રાવણ બનાવવા માટે શું ઉમેરવું પડે? ઓપ્શન એ કોસ્ટિક સોડા, ઓપ્શન બી લીંબુ, ઓપ્શન સી એસિડ, ઓપ્શન ડી એક પણ નહીં. અહીંયા મિત્રો સવાલ જ એકદમ સરળ છે, પ્રશ્નમાં જવાબ આપેલો છે, એટલે અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા 10 ગ્રામ ઉમેરવાથી કોસ્ટિક સોડાનું દ્રાવણ બને છે. પ્રશ્ન નંબર 5. આપણા શરીરને શક્તિ ઉર્જા શેમાંથી પ્રાપ્ત થાય છે? ઓપ્શન એ કાર્બોદિત, ઓપ્શન બી ચરબી, ઓપ્શન સી વિટામિન, ઓપ્શન ડી એ અને બી બંને. આપણા શરીરને શેમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે? અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કાર્બોદિત અને ચરબી બંનેમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 6. આપણા શરીરને રોગો સામે નીચે આપેલા વિકલ્પમાંથી કોણ રક્ષણ આપે છે? એટલે નીચે આપેલા વિકલ્પમાંથી શરીરના રક્ષણ આપનાર કોણ છે? ઓપ્શન એ ચરબી, ઓપ્શન બી ખનિજ ક્ષારો, ઓપ્શન સી વિટામિન, ઓપ્શન ડી આપેલ તમામ. શરીરને રક્ષણ આપતું હોય એવું. અહીંયા તમારો સાચો જવાબ આવે છે વિટામિન, ઓપ્શન સી વિટામિન્સ.
મિત્રો જે કોઈ પણ તમે આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ને. થોડો અમને તમે સપોર્ટ કરો મિત્રો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. પ્રશ્ન નંબર 7. નીચે આપેલા વિકલ્પો પૈકી એક વિકલ્પ સાચો નથી. બી સુધારવા જેવું છે. વિટામિન ઈ, ઓપ્શન બી વિટામિન કે, ઓપ્શન સી વિટામિન જી, ઓપ્શન ડી વિટામિન એ. અહીંયા વિટામિન વિશે પૂછ્યું છે પણ લખવામાં પીપીટી બનાવવામાં ભૂલ થઈ છે, તો અહીંયા સાચું નથી. તો અહીંયા વિટામિન જી ના આવે. વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન કે, વિટામિન ઈ આવશે. એટલે અહીંયા તમારો ખોટો વિકલ્પ થશે ઓપ્શન સી વિટામિન જી. પ્રશ્ન નંબર 8. વિટામિનનો એક સમૂહ પણ છે જેને આપણે ખાલી જગ્યા કોમ્પ્લેક્સ કહીએ છીએ. ઓપ્શન એ વિટામિન ડી કોમ્પ્લેક્સ, ઓપ્શન બી વિટામિન સી કોમ્પ્લેક્સ, ઓપ્શન સી વિટામિન બી કોમ્પ્લેક્સ, ઓપ્શન ડી વિટામિન એ કોમ્પ્લેક્સ. વિટામિનનો સમૂહ આવેલો છે જેને આપણે ખાલી જગ્યા કોમ્પ્લેક્સ કહીએ છીએ. અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી વિટામિન બી કોમ્પ્લેક્સ. વિટામિન બી કોમ્પ્લેક્સનો એક સમૂહ આવેલો છે. પ્રશ્ન નંબર 9. સમતોલ આહાર વિશે યોગ્ય વિધાન પસંદ કરો. ઓપ્શન એ બધા જ પોષક દ્રવ્યો પૂરતી માત્રામાં હોવા જોઈએ. ઓપ્શન બી આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસા તથા પાણી પણ હોવા જોઈએ. ઓપ્શન સી ફક્ત એ. ઓપ્શન ડી એ અને બી બંને. અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી એ અને બી બંને વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 10. કયા વિટામિન ખોરાક રાંધવાથી સરળતાથી નષ્ટ થઈ જાય છે. એટલે કયું વિટામિન છે જે ખોરાક આપણે રાંધીએ તો સરળતાથી નષ્ટ થઈ જાય છે. ઓપ્શન એ વિટામિન ડી, ઓપ્શન બી વિટામિન સી, ઓપ્શન સી આપેલ બંને, ઓપ્શન ડી એક પણ નહીં. અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી વિટામિન સી. વિટામિન સી એ આપણે ખોરાક રાંધીએ તો સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે. પ્રશ્ન નંબર 11. ત્રુટિજન્ય રોગ શાના કારણે ઉદ્ભવે છે. ઓપ્શન એ લાંબા સમયથી ભોજન ન કરવાથી, ઓપ્શન બી કાચો ખોરાક ખાવાથી, ઓપ્શન સી લાંબા સમય સુધી જરૂરી પોષક દ્રવ્યોના અભાવના કારણે થાય છે, ઓપ્શન ડી તમામ સાચા છે. અહીંયા સાચો જવાબ આવે છે ઓપ્શન સી લાંબા સમય સુધી જરૂરી પોષક દ્રવ્યોના અભાવના કારણે થાય છે. એટલે કે લાંબા સમય સુધી આપણને જે શરીરના જરૂરી પોષક દ્રવ્યોનો જરૂરિયાત હોય તે ન મળવાના કારણે થાય છે. પ્રશ્ન નંબર 12. વિટામિન એની ઉણપથી થતા રોગ. ઓપ્શન એ ગોઈટર, ઓપ્શન બી રતાંતરપણું, ઓપ્શન સી બેરી, ઓપ્શન ડી એક પણ નહીં. અહીંયા સાચો જવાબ આવે છે ઓપ્શન બી રતાંતરપણું. દ્રષ્ટિનું આંખોમાં દેખાવાનું ઓછું થઈ જાય છે. વિટામિન એની કમીથી આવું થાય છે. પ્રશ્ન નંબર 13. હાડકાં નબળા પડવા અને દાંતમાં સડો થવો આ શેની ઉણપથી થાય છે. એટલે શેની ઉણપથી આ રોગ થાય છે. ઓપ્શન એ આયર્ન, ઓપ્શન બી વિટામિન, ઓપ્શન સી કેલ્શિયમ, ઓપ્શન ડી આયોડિન. અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી કેલ્શિયમ. કેલ્શિયમની ઉણપથી આપણના શરીરના હાડકાં નબળા પડવા લાગે છે તેમજ દાંતમાં સડો થવા લાગે છે. એટલે કેલ્શિયમ બી જરૂરી છે.
પ્રશ્ન નંબર 14, આયોડિનની ઉણપના કારણે કયો રોગ થાય છે? એ. હાડકાં દુખવા, બી. હાથીપગો, સી. લકવો, ડી. ગોઈટર. અહીંયા તમારો સાચો આન્સર આવે છે ઓપ્શન ડી, ગોઈટર. ગોઈટર એટલે કે ગળામાં જે ગ્રંથિ આવે છે ત્યાં સોજો આવી જવું, ગળું ફૂલી જાય. પ્રશ્ન નંબર 15, પાંડુ રોગ એનિમિયા શેની ઉણપથી થાય છે? ઓપ્શન એ મિનરલ્સ, ઓપ્શન બી ચરબી, ઓપ્શન સી આયર્ન, ઓપ્શન ડી વિટામિન્સ. અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી આયર્ન. આયર્ન આપણા શરીરમાં લોહ તત્વ ઓછું થઈ જવાથી પાંડુ રોગની શક્યતા છે. એનિમિયા થવાના કારણો છે. અહીંયા સુધી બની રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણી જે ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે તેને ફોલો કરી લેજો, નીચે આઈડી આપી છે. અને જે કોઈ મિત્રોએ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. તમને એ પરીક્ષાઓમાં મદદરૂપ થશે આ પેજ પર. બરાબર, બસ આજે અહીંયા સુધી છે.